ગુડ આફ્ટરનૂન વિદ્યાર્થી મિત્રો. આજે આપણે યુનિટ 4નું રીડ ટુ યોગા ફોર હેલ્થ. હવે આ યુનિટની અંદર યોગાસન એટલે કે સૂર્ય નમસ્કાર છે એ કઈ રીતે કરાય એની વાત કરવાની છે આ યુનિટની અંદર. તો આપણે જોઈશું કે આપણે કઈ રીતે યોગાસન કરવાના એના સ્ટેપ છે ને પહેલાં થોડું ઇન્ટ્રોડક્શન આપેલું છે. એ ઇન્ટ્રોડક્શનની અંદર આપણે નજર કરીએ તો અહીંયા ભારતની સૌથી પ્રાચીન વિજ્ઞાન યોગ વિશે વાત કરવામાં આવી છે. શારીરિક, માનસિક, આધ્યાત્મિક વિકાસ માટેની સમસ્યાની એણે ખરી ઉતરેલી કસોટી છે એવી કે વાત થાય. યોગમાં વ્યક્તિ જડમૂળથી રૂપાંતર કરવાની તાકાત છે. યોગ એક સર્વાંગી કવાયત છે જે શારીરિક, માનસિક અને આધ્યાત્મિક લાભ આપે છે અને શરીરને હંમેશા માટે સ્વસ્થ રાખે છે એવી વાત આપણે આમાં કરવાની છે. તો હવે આપણે શરૂ કરીશું. યુનિટ રીડ ટુ છે. યુનિટ ચોથાનું રીડ ટુ. યોગ ઇઝ વન ઓફ ધી મોસ્ટ એશિયન્ટ સાયન્સ ઓફ ઇન્ડિયા. ભારતનું સૌથી જૂનું, એશિયન્ટ એટલે જૂનું, પ્રાચીન, સાયન્સ એટલે વિજ્ઞાન, વન ઓફ ધી મોસ્ટ એટલે કે સૌથી, બધા કરતાં પ્રાચીનમાં પ્રાચીન છે એમ કે ભારતમાં સૌથી પ્રાચીન વિજ્ઞાનનો યોગ એક છે એમ. એટલે ટૂંકમાં યોગ છે એ ભારતનું સૌથી પ્રાચીન સાયન્સ છે. ઇટ ઓફર્સ a time-trusted technique for physical, mental and spiritual development. એ આપણને આપે છે શારીરિક, ફિઝિકલ, માનસિક એટલે મેન્ટલ, સ્પિરિચ્યુઅલ એટલે કે આધ્યાત્મિક વિકાસ કરવાની, ડેવલપમેન્ટ એટલે કે વિકાસ કરવાની એક તક આપે છે એવી સમય સાથે, ટાઈમ ટ્રસ્ટેડ એટલે સમય સાથે, અને ટેકનિક એટલે પદ્ધતિ એવી ઓફર કરે છે. એટલે કે યોગ દ્વારા આપણને સમય સાથે એની ટેકનિક દ્વારા સમય સાથે આપણે શારીરિક, માનસિક અને આધ્યાત્મિક રીતે વિકાસ થાય એવો આપણને ફાયદો થાય છે. ઇટ કોન્સ્ટિટ્યુટ મતલબ કે બાંધવું, ઘડવું, એન ઇમ્પોર્ટન્ટ આસ્પેક્ટ ઓફ હ્યુમન લાઈફની આસ્પેક્ટ એટલે કે અલગ અલગ પ્રકારો, આપણા જે લક્ષણો છે એ આસ્પેક્ટ હ્યુમન લાઈફ એટલે માણસની લાઈફના, તો એ ઘડે છે. ઇટ કોન્સ્ટિટ્યુટ એટલે કે ઘડે છે. ઇમ્પોર્ટન્ટ એટલે મહત્ત્વના પરિબળો, માણસની લાઈફના મહત્ત્વના પરિબળો ઘડે છે. ઇટ ઇઝ કન્સિડર્ડ એને ગણવામાં આવે છે ટુ બી અ સાયન્સ, એને વિજ્ઞાન તરીકે ગણવામાં આવે છે. એઝ એશિયન્ટ, જેટલું જૂનું ગણો એટલું, એઝ ધ હ્યુમન રેસ, જેટલું જોઈએ એટલું એને આપણે જૂની વાત, આપણે એશિયન એટલે જૂનું. આ યોગ છે એ જૂનામાં જૂનું સાયન્સ છે એ ગણવામાં આવે છે. માણસને જ્યારથી જન્મ થયો, વિકાસ થયો ત્યારથી હ્યુમન રેસ મતલબ માનવ જાતનો વિકાસ. યોગ હેઝ કેપેસિટી ટુ બ્રિંગ અબાઉટ ફંડામેન્ટલ ટ્રાન્સફોર્મેશન ઇન ધ ઇન્ડિવિડ્યુઅલ. યોગ એટલે કે યોગાસનને કેપેસિટી એટલે કે તાકાત છે, ટુ બ્રિંગ એટલે લાવો, અબાઉટ એટલે ના વિષય, અને ફંડામેન્ટલ એટલે કે મૂળભૂત, ટ્રાન્સફોર્મેશન એટલે કે મૂળભૂત જે ફેરફારો છે એ, ટ્રાન્સફોર્મેશન એટલે ફેરફાર, ઇન ધ ઇન્ડિવિડ્યુઅલ એટલે કે કોઈ પણ વ્યક્તિમાં. તો યોગમાં એવી તાકાત છે કે માણસમાં દરેકને ફંડામેન્ટલ એટલે કે મૂળભૂત પાયાના ફેરવી નાખે, માણસની લાઈફ જ આખી ચેન્જ કરી નાખે છે એવું કહેવા માગે છે. મૂળભૂત જે જરૂરિયાતો છે, મૂળભૂત શરીરની જે જરૂરિયાત છે એને ચેન્જ કરી આપે છે. યોગ ઇઝ હોલિસ્ટિક એક્સરસાઇઝ. હોલિસ્ટિક એટલે પવિત્ર. યોગ છે એ પવિત્ર એક્સરસાઇઝ છે. દેટ પ્રોવાઈડ જે આપે છે ફિઝિકલ, મેન્ટલ એઝ વેલ એઝ સ્પિરિચ્યુઅલ બેનિફિટ. એ શારીરિક, ફિઝિકલ એટલે શારીરિક ફાયદો આપે છે, માનસિક રીતે ફાયદો આપે છે, અને આધ્યાત્મિક, સ્પિરિચ્યુઅલ એટલે આધ્યાત્મિકનો પણ ફાયદો આપે છે. એઝ વેલ એઝ એટલે ની જેમ એવો અર્થ થાય. ઇટ પ્રોવાઇડ્સ વર્કઆઉટ ફોર ધ મસલ્સ. વર્કઆઉટ એટલે કે આપણે એક એક્સરસાઇઝ કહી શકીએ કે કસરત કહી શકીએ. તો એ આપણા મસલ એટલે સ્નાયુઓને કસરત આપે છે. ઇટ ઓલ્સો બેનિફિટ જોઈન્ટ્સ એટલે કે આપણા જે કોઠણ છે, કોણી છે, એ બધા જોઈન્ટ છે એને પણ ફાયદો આપે છે. અને લિંગામેટ્સ મતલબ કે એનો સાયન્સમાં વાત કરીએ તો મજ્જા. એન્ડ સ્કેલેટલ સિસ્ટમ એટલે હાડકાની જે સિસ્ટમ છે એ બાય ઇમ્પ્રુવિંગ એટલે સુધારીને, ફ્લેક્સિબિલિટી એટલે કે જેમ રાખવું હોય એ રીતે,
એન્ડ બેલેન્સ કરી આપે છે. ઇટ ઇઝ ગુડ ફોર હાર્ટ, હૃદય માટે ખૂબ સારું છે. એન્ડ સ્ટિમ્યુલેટ એટલે ફેરફાર કરવું, કાર્યરીત આમ કહેવાય કે એક્ટિવ બનાવવું, એને સ્ટિમ્યુલેટ કહેવાય, એટલે કાર્ય કરતું કરી દેવું એને એક્ટિવ કહેવાય. અને સ્ટિમ્યુલેટ પણ કહેવાય. ધ કાર્ડિયાવાસ્ક્યુલર એટલે કે હૃદયનું લોહી છે ફરવાની જે ક્રિયા છે એને કાર્ડિયાવાસ્ક્યુલર સિસ્ટમ કહેવાય. ઇટ ઓક્સિજનેટ એટલે કે તે ઓક્સિજન આપે છે ધ બ્લડ લોહીને, એન્ડ હેલ્પ સ્ટ્રેન્થન અને તાકાત આપે છે ધ હાર્ટ એટલે હૃદયને. ઇટ ઇઝ ગુડ ફોર અ ડાયજેસ્ટિવ સિસ્ટમ એટલે કે પાચન ક્રિયા માટે, ડાયજેસ્ટિવ સિસ્ટમ એટલે પાચન ક્રિયા માટે તે સારું છે. ધ નર્વસ સિસ્ટમ એટલે આપણે કહી શકીએ ચેતાતંત્રને લગતું, ચેતાતંત્ર એટલે કે મગજને લગતું જે હોય એને નર્વસ સિસ્ટમ કહેવાય. એન્ડ સપોર્ટ ધ રેસ્પાયરેટરી સિસ્ટમ, સપોર્ટ એટલે કે સાથ આપો. ધ રેસ્પાયરેટરી સિસ્ટમ એટલે કે શ્વાસોશ્વાસની જે ક્રિયા હોય એને. ઇટ એનેબલ ધ વેરિયસ એન્ડ્રોક્રિનલ ગ્લેન્ડ એટલે આપણે વિવિધ હોર્મોન્સ જે થાય શરીરની અંદર એને કહેવાય છે કે જેને મદદ કરે છે ટુ ફંક્શન એટલે કે બરાબર કાર્ય કરવા માટે, પ્રોપરલી એટલે બરાબર, એન્ડ રિડ્યુસ એટલે ઘટાડવું, ટેન્શન ઘટાડે છે. અને એનેક્સિટી એટલે કે ચિંતા પણ ઘટાડે છે. ઇફ યુ સફર જો તમે પીડાતા હોય ફ્રોમ ઇન્સોમિનિયા એટલે કે અપૂરતી ઊંઘ અથવા ઊંઘ ન આવતી હોય એનાથી પીડાતા હોય તો યોગ વિલ હેલ્પ યુ સ્લીપ વેલ, યોગ છે એ તમને મદદ કરે સારી ઊંઘ આવે એ માટે. દસ યોગ ઇઝ યુઝફુલ એવરીથી, યોગ છે એ ખૂબ જ મદદગાર છે ઇન મેની બધી રીતે. સાયકો એટલે માનસિક, ફિઝિકલ એટલે કે શારીરિક, એલિમેન્ટ્સ એટલે કે કોઈ પણ બાબત હોય, માનસિક બાબત હોય કે શારીરિક બાબત હોય, એ બધામાં મદદ કરે છે. સૂર્ય નમસ્કાર, હવે આપણે અહીંયા સૂર્ય નમસ્કારની વાત કરવાની છે. સૂર્ય નમસ્કાર ઇઝ એન એન્શિયન્ટ ફોર્મ ઓફ યોગનું સૌથી જૂનામાં જૂનું જો હોય ફોર્મ એટલે કે કોઈ કસરત હોય તો સૂર્ય નમસ્કાર છે. ધીસ ફોર્મ ઓફ યોગ ઇઝ કમ્પ્લીટ મેડિટેટિવ, આ જે સૂર્ય નમસ્કાર છે એ યોગનું એ સંપૂર્ણ ધ્યાનની પદ્ધતિનું છે. મેડિટેટિવ એટલે ધ્યાન અને ટેકનિક એટલે પદ્ધતિ. તો યોગ છે એ સંપૂર્ણ ધ્યાનની પદ્ધતિ છે. ઇટ ઇન્ક્લુડ્સ અને એ ઉમેરે છે આસન એન્ડ પ્રાણાયામ. ઇટ ઇઝ અ કોમ્બિનેશન અને એ કોમ્બિનેશન એટલે કે મિશ્રણ છે ઓફ 12 ડિફરન્ટ પોસ્ચર એટલે કે એમાં 12 પ્રકારના અલગ અલગ પોસ્ચર એટલે કે શરીરને જે રીતે વાળવાની જે ક્રિયા છે એ પોસ્ચર. આસન પણ કહી શકીએ છીએ એને. ફોલોડ ઇન અ પર્ટિક્યુલર સિક્વન્સીસ અને એને એક ચોક્કસ ક્રમમાં કરવાની હોય છે વિથ અ સ્પેસિફિક બ્રીથિંગ પેટર્ન, અને સાથે શ્વાસોશ્વાસની જે ક્રિયા છે એ પણ સ્પેસિફિક એટલે ચોક્કસ પ્રકારે કરવાની હોય છે. ઇટ હેલ્પ્સ એન ઇન્ડિવિડ્યુઅલ અને તે મદદ કરે છે ઇન્ડિવિડ્યુઅલ એટલે વ્યક્તિને ટુ વિટલાઇઝ મતલબ કે અહીંયા આપણે એવો મિનિંગ જીવંત કરવું, અને અનબ્લોક એટલે ખુલ્લું કરવું. એટલે કે અહીંયા તમારે જે સિસ્ટમ છે એને અનબ્લોક કરે છે, જીવંત કરે છે ધ હોલ સિસ્ટમ ઓફ બોડીની જે હોલ સિસ્ટમ શરીરની એ. ઇટ રિડ્યુસ ફેટ એટલે શરીરની અંદર ચરબી હોય છે એ ઘટાડે છે. ફ્રોમ ઓલમોસ્ટ ઓલ પાર્ટ ઓફ ધ બોડીના દરેક ભાગમાંથી એ ચરબી ઘટાડે છે. એઝ ઇટ સ્ટ્રેચિસ જેના કારણે સ્ટ્રેચિસ એટલે કે ખેંચાવું, એન્ડ ટોન્સ ઈચ એવરી મસલ અને શું કહેવાય કે તે દરેક જગ્યાએ જે સ્નાયુ હોય છે એ બધા ખેંચી અને લચીલો બનાવે છે. ટોન્સ એટલે લચીલો બનાવવું, એને એવરી મસલ અને દરેક ભાગના જે સ્નાયુ છે એને પણ સારા બનાવે છે. તો હવે અહીંયા કીધું હાઉ ટુ પ્રેક્ટિસ સૂર્ય નમસ્કાર છે એ આપણે કેવી રીતે કરવાના છે એની વાત થાય છે. તો પહેલાં there are 12 posture to position in સૂર્ય નમસ્કાર કરવાની 12 સ્ટેપ છે સૂર્ય નમસ્કાર કરવા માટે. પોસ્ચર એટલે અહીંયા સ્ટેપ એમ છે. their benefit are described in the bracket અને કાઉન્સમાં એના લાભ પણ દર્શાવેલા છે. stand with your feet together and palms folded in front of your chest.
હવે એમ કીધું છે તમારા બંને પગ સાથે રાખીને સ્ટેન્ડ એટલે ઊભો થાઓ વિથ યોર ફીટ તમારા પગ સાથે ટુગેધર એટલે સાથે રાખીને એન્ડ પામ ફોલ્ડેડ એટલે કે ભગવાનને પ્રાર્થના કરતા હોય ને એ રીતે હાથ જોડીને ઊભો રાખવાનું તમારી ચેસ્ટ સામે. એમાં તમે પહેલું સ્ટેપ જોઈશો કે એની અંદર આપેલું છે. પહેલું સ્ટેપ 12માં પછીની આપેલું છે ક્લોઝ યોર આઈઝ તમારી આંખો છે બંધ કરો પ્રોપરને એટલે સરખી રીતે. આ પહેલું સ્ટેપ છે એટલે બે પગે આમ સીધા રાખીને ઊભું રહી જવાનું, હાથ જોડીને ઊભું રહી જવાનું, આંખો બંધ કરવાની. તો આ પહેલું સ્ટેપ એટલે કે સૂર્ય નમસ્કારની અંદર જે પહેલું પગ છે એમાં લાભ શું થાય છે તો કે પ્રમોટ બેલેન્સ. બેલેન્સ છે એ તમારે શરીરની અંદર બેલેન્સ કરી દે, સંતુલન વધારે છે. પછી સ્ટિમ્યુલેટ ધ રેસ્પાયરેટરી સિસ્ટમ એટલે કે શ્વાસોશ્વાસની ક્રિયા છે એને પણ ગતિવંત કરે છે. ગતિ એટલે ટૂંકમાં કાર્યવંત કરે છે. એક્સરસાઇઝ શોલ્ડર અને ખંભાના ભાગમાં, પછી બેક પાછળના ભાગમાં, નેક એટલે ગળાના ભાગમાં એક્સરસાઇઝ આપે છે. પછી સેકન્ડ જોઈએ રેઝ યોર આર્મ્સ તમારા હાથ ઉપર કરો ઓવર યોર હેડ તમારા માથા ઉપર. એટલે આમાં તમે જો સેકન્ડ આપેલો છે સ્ટેપ એ રીતે તમારે બંને હાથ છે ઉપર કરવાના. વિથ ધ પાલ્મ ટચિંગ ઈચ અધર બંને હાથ છે એકબીજાને અડેલા હોવા જોઈએ. એન્ડ બાયસેપ ટચિંગ બાયસેપ એટલે કે તમારા હાથના જે ગોટલા હોય છે એ યસ એ ક્યાં ટચ થવા જોઈએ તમારા કાને ટચ થવા જોઈએ, બંને કાને એક સાઈડમાં. સ્ટ્રેચ યોર એબડનમેન. એબડનમેન એટલે કે તમારો નીચેનો જે ભાગ છે એને ખેંચવાનો છે એઝ મચ એઝ પોસિબલ એન્ડ લીન બેકવર્ડ એટલે કે ટૂંકમાં પાછળ જવા માટેનો પ્રયત્ન કરવાનો, જેટલું શક્ય એટલું પાછળ જવું. સેકન્ડ સ્ટેપની અંદર તમને આપેલું છે એબડોમેન છે એનો તમારે પાછળ ખેંચવાનું રહેશે. તો આનું જો તમને ફરીને કહું કે તમારા બાવડા કાનને અડે એ રીતે નમસ્કાર મુદ્રામાં ખંભા અને માથાઓ પર તમારા હાથ ઊંચા કરવાના છે. શક્ય તેટલા વધારે તમારા પેટના સ્નાયુ એબડોમેન એટલે કે પેટના સ્નાયુને ખેંચાણ આપવાનું છે અને પાછળ ઝૂકવાનું. હવે આના ફાયદા શું? પ્રમોટ બેલેન્સ એટલે કે તમને આગળ કીધું એમ બેલેન્સ કરાયો છે એટલે સંતુલન વધારે છે. પ્રમોટ ડાયજેશન. ડાયજેશન એટલે પાચન ક્રિયા ઝડપી બનાવે છે. એક્સરસાઇઝ આર્મ એન્ડ શોલ્ડર મસલ હાથ અને ખંભાના સ્નાયુઓને એક્સરસાઇઝ આપે છે. ટોન ધ સ્પાઇન કરોડરજ્જુ છે એને લચીલી બનાવે છે. એન્ડ પ્રમોટ ફ્લેક્સિબિલિટી ઇન બેક એન્ડ હિપ્સ તમારા પીઠના અને કુલાના ભાગમાં લચીણાપણું લાવે છે. ત્રીજું સ્ટેપ શું છે તો કે બેન્ડ ફોરવર્ડ એટલે કે આગળ વધો, આગળની સાઈડ નમો. બેન્ડ ફોરવર્ડ મતલબ આગળની સાઈડ નમો. એન્ડ પ્લેસ યોર પામ એટ ધ સાઈડ ઓફ યોર ફીટ તમારા બંને પગની સાઈડમાં બે હાથ રાખવાના. ટચ યોર નીસ તમારા કોઠણને વિથ ફોરહેડ એટલે કે તમારા માથું જે કપાળ હોય છે એ તમારા કોઠણને અડવું જોઈએ. અને એક્ઝેલ ડીપલી એટલે કે શ્વાસોશ્વાસ છોડવાના. બરાબર, એટલે આવી રીતે તમારે શ્વાસ બહાર કાઢવાનું. પછી એનો લાભ શું છે તો કે પ્રમોટ બ્લડ સર્ક્યુલેશન એટલે કે શરીરમાં જે લોહીની ક્રિયા છે એને ઝડપી બનાવે છે. ફરવાની જે ક્રિયા હોય છે એ. ટોન એબડોમેન્સ ટ્રેક્ટ્સ એટલે કે પગના જે સ્નાયુ છે એને પણ સારા બનાવે છે. પીઠ પગ એ બધા જે કયો એ બધું એમાં જ આવી જાય. એના સ્નાયુને સારા બનાવે છે. સ્ટ્રેચિસ બેક અને પાછળનો ભાગ છે સ્ટ્રેચિસ એટલે કે પાછળ પીઠ હોય એને પણ ખેંચી આપે છે. લેગ મસલ પગના સ્નાયુને પણ ખેંચી આપે છે. સ્ટિમ્યુલેટ સ્પાઇનલ નર્વ એટલે કરોડરજ્જુના જે કરોડરજ્જુનું તંત્ર છે એને પણ ગતિવંત કરે છે. એન્ડ સ્ટિમ્યુલેટ લેમ્ફાટિક સિસ્ટમ. લેમ્ફાટિક સિસ્ટમ એટલે લસિકા ગ્રંથિ એવું એનો અર્થ થાય. અને આમ જોઈએ તો સાયન્સની અંદર આ લેમ્ફાટિક સિસ્ટમ એનો તમે જો લોહીને જોડેલું એવી આપણે વાત કહી શકીએ, લોહી સાથે જોડાયેલું હોય એ. તો ચોથું સ્ટેપ જોઈએ ટેક વન લેગ બેક એક પગ પાછળ લ્યો. જે તમને ચોથા સ્ટેપની અંદર અહીંયા સાઈડમાં આપેલું છે એક પગ સાઈડમાં લેવાનો પાછળ. એન્ડ પ્લેસ અધર લેગ ઇન ફ્રન્ટ અને એક પગ છે આગળ રાખવાનો. વિથ પામ્સ
ફર્મ ઓન ધ ગ્રાઉન્ડ, અને જે તમારા બંને હાથ છે ગ્રાઉન્ડમાં નીચે જ રાખવાના, જેમ તમે ત્રીજા સ્ટેપમાં રાખ્યા હતા એવી રીતે. રેઝ યોર હેડ, અને તમારું માથું છે ઉપર કરવાનું, એન્ડ ઇનહેલ, અને પછી શ્વાસ લેવાનો. એક્સરસાઇઝ સ્પાઇન, તમારા કરોડરજ્જુને એક્સરસાઇઝ મળે છે. સ્ટ્રેન્થન હેન્ડ, એટલે હાથને તાકાત મળે છે. રિસ્ટ મસલ, એટલે કે કમરના સ્નાયુઓને તાકાત મળે છે. પછી જોઈએ 5મું સ્ટેપ, બ્રિંગ ધ લેગ દેટ વોઝ ફ્રન્ટ નેક્સ્ટ ટુ ધ અધર. હવે જે બીજો પગ પાછળ હતો ને ત્યાં જ તમારે આગળનો પગ હતો એ પાછળ લઈ જવાનો. એન્ડ કીપ ધ હિપ્સ ઓફ, અને કુર્લા છે એ તમારે વ્યવસ્થિત ઉપરની સાઈડ જ રાખવાના. ધ ફ્લોર વિથ, એટલે કે તમારે ફ્લોર એટલે કે નીચે અડવાનો જોઈએ, એટલી વાત કરી. વિથ બોથ યોર હેન્ડ્સ, તમારા બંને હાથે સપોર્ટિંગ ધ બોડી, શરીરને સપોર્ટ કરવાનો. ઇન અ પુશઅપ પોઝિશનની અંદર તમારા બંને હાથને એવી રીતે રાખવાના. અને એક્સેલ, અને શ્વાસ બહાર કાઢવાનો. સ્ટિમ્યુલેટ બ્લડ સર્ક્યુલેશન, એ એનો પ્રોફિટ છે પહેલો. એટલે કે અમુક જે શબ્દ વારંવાર આવે એનું ગુજરાતી નહીં કરવું, જે નવા આવશે એને કહે. સ્ટ્રેન્થન ધ હાર્ટ, શરીર હૃદયને મજબૂત કરે છે. સ્ટ્રેન્થન રિસ્ટ એન્ડ આર્મ મસલ, કમરના અને હાથના જે સ્નાયુ છે એને મજબૂત કરે છે. રિલીવ્સ નેક્સ એન્ડ શોલ્ડર ટેન્શન, અને ગળાના અને ખંભાના જે તણાવ છે એને દૂર કરે છે. એટલે ટૂંકમાં નાનું દુખતું હોય એ બધા રાહત આપે. પછી 6થું જોઈએ સ્ટેપ, લોઅર યોર નીસ, તમારા કોઠણ છે એ નીચે અડાડો. ચેસ્ટ એટલે છાતી પણ નીચે અડાડો. એન્ડ ફોરહેડ, અને કપાળ પણ. વિથ યોર પામ ફોર્મલી, તમારા હાથ છે એ ધીમે ધીમે નીચે જાય એ રીતે ઓન ધ ગ્રાઉન્ડ. નેક્સ્ટ ટુ યોર ચેસ્ટ, અને તમારે હાથ છે બંને એ તમારા ચેસ્ટ પાસે આવી જાય, એટલે ટૂંકમાં સાઈડમાં. નેક્સ્ટ એટલે બાજુમાં આવે એ રીતે ગોઠવણ. અને એલ્બો બેન્ટ અપવર્ડ, અને એલ્બો બેન્ટ અપવર્ડ એટલે ઉપરની સાઈડ વળવો જોઈએ. તમને 6થા સ્ટેપની અંદર અહીંયા જો એટલે ખ્યાલ આવી જશે 6થા સ્ટેપની અંદર કેવી રીતે કીધું છે આ રીતે. આ 5મા સ્ટેપ પછીનું આ 6થું સ્ટેપ છે એમાં પુશઅપ કરતા હોય એની નીચે પછી સુવાની જે ક્રિયા હોય એ રીતે જે આપ્યું છે એ રીતે એને કીધું છે કે આપણે શરીરને લાવવાની છે, અને કોણી છે એ ઉપરની સાઈડ રહેવી જોઈએ. હોલ્ડ યોર બ્રીથ હિયર, અહીંયા તમારે શ્વાસોશ્વાસની ક્રિયા છે એ સ્ટોપ કરવાની છે. સ્ટ્રેન્થન લેગ એન્ડ આર્મ મસલ, અહીંયા તમને તમારા પગ અને હાથના સ્નાયુ છે એને તાકાત આપે છે આ એક્સરસાઇઝથી. ઇન્ક્રીઝ ફ્લેક્સિબિલિટી ઇન નેક, અને ગળામાં. એન્ડ શોલ્ડર એટલે કે ખંભામાં તમને લચીલાપણું આપે છે. એટલે જેમ તમારે ખેંચાણ અપાવવું હોય, એટલે ટૂંકમાં શરીરમાં ખેંચીએ જેમ સ્નાયુ વધારે ખેંચીએ એમ તમને જે ફ્લેક્સિબિલિટી મળે, અને એના કારણે ક્યારે તમે વધારે કામ કર્યું હોય તો તેમને એ દુખાવો ન રહે. સ્ટ્રેચિસ આર્મ એટલે કે હાથને ખેંચાણનો જે એક્સરસાઇઝ હોય એ આપે છે. શોલ્ડરને પણ એટલે કે ખંભાને પણ. નેક એટલે કે ગળાને પણ. અને બેક મસલ એટલે પીઠ પાછળના સ્નાયુને પણ એક્સરસાઇઝ આપે છે. એક્સરસાઇઝ બેક મસલ, અને બેકની સાઈડના મસલ્સ છે એને પણ એક્સરસાઇઝ આપે. રિલીઝ ટેન્શન એટલે તણાવ, એને મુક્ત કરે છે. ઇન નેક એન્ડ શોલ્ડર, ગળા અને ખંભાના ભાગના જે ટેન્શન એટલે કે જે દુખાવો હોય એ દૂર કરે છે. પછી 7મું સ્ટેપ, લોઅર યોર વેસ્ટ, તમારા કમર એ નીચે લઈ જાઓ. એન્ડ રેઝ યોર અપર બોડી, અને તમારો કમરની ઉપરનો ભાગ છે એ ઉપર લઈ જાઓ. એટલે અહીંયા આપણે જોઈશું 7મું સ્ટેપ કઈ રીતે છે. આ રીતે આમાં આપેલું છે. આપણે ઉઠી અને પછી જે પ્રોસેસ કરતા હોય ઉઠવાની 7મા સ્ટેપની એ આપણે જોઈ શકીએ. તો એવી રીતે તમારે શરીર કરવાનું છે. લુક અપવર્ડ, અને ઉપરની સાઈડ જોવાનું છે. એન્ડ કીપ યોર આર્મ સ્ટ્રેટ, અને તમારા હાથ છે સીધા રાખવાના છે. ધેન ઇનહેલ એટ અ સ્લો પેસ, ધીમે એટ સ્લો પેસ એટલે કે ધીમે શ્વાસ લ્યો. સ્ટિમ્યુલેટ સર્ક્યુલેશન ટુ એબડોમિનિયલ ઓર્ગન્સ, એટલે કે પેટની અંદરના જે ઓર્ગન્સ છે, જે સ્નાયુ, પછી ફેફસા, આંતરડા, એ બધાના કાર્યને વેગવંતું કરે છે. ટોન્સ ડાયજેસ્ટિવ એટલે કે આપણી પાચન ક્રિયા છે એને પણ મજબૂત કરે છે. સ્ટ્રેચિસ અપર એન્ડ લોઅર બોડી, ઉપરના ભાગના અને
નીચેના ભાગના બોડીના સ્ટ્રેચિસ એટલે ખેંચાણ છે એ કરી આપે છે. પ્રમોટ ફ્લેક્સિબિલિટી ઇન ધ બેક એન્ડ સ્ટિમ્યુલેટ્સ નર્વ ઇન સ્પાઇન. ફ્લેક્સિબિલિટી પાછળના ભાગમાં ફ્લેક્સિબિલિટી એટલે કે ખેંચાણ કરી આપે છે. સ્ટિમ્યુલેટ એટલે કે કાર્ય છે એ ઝડપી કરે છે. નર્વ્સ ઇન સ્પાઇન એટલે કે કરોડરજ્જુના જે ચેતાતંત્ર છે એને એટલે કે માથાના જે ચેતાતંત્ર છે એને પણ વેગવંતું કરે છે. હવે 8મું સ્ટેપ, રેઝ યોર હિપ્સ એટલે કે તમારા ખુલ્લા છે એ ઉપર લઈ જાઓ એન્ડ બ્રિંગ યોર હેડ ટુ ધ ફ્લોર અને તમારું માથું છે નીચેની સાઈડ લઈ જાઓ વિથ આઈઝ ઓન ધ નવર અને તમારી આંખો છે એ ડૂટી પર જોવે એ રીતે એન્ડ હીલ ઓન ધ ફ્લોર અને તમારી હીલ એટલે આપણે શું કે પગની જે પાની છે એને ફ્લોર એટલે કે નીચે અડાડવાની છે. તમે જુઓ 8મો સ્ટેપ છે વી શેપમાં અહીંયા આપેલું છે. 8મા સ્ટેપની અંદર વી શેપ જે રીતે છે એ રીતે તમારે શરીરને કરવાનું રહેશે. This position will exactly look like an inverted V. ઇન્વર્ટેડ એટલે ઊંધો વી છે એ લાગે છે. આ પોઝિશન છે એ એક્ઝેક્ટલી કેવી લાગે છે તો ઊંધા વી જેવી લાગે છે. ધેન એક્સેલ અને પછી શ્વાસ છોડો. સ્ટિમ્યુલેટ બ્લડ સર્ક્યુલેશન, સ્ટ્રેન્થન ધ હાર્ટ, સ્ટ્રેન્થન રિસ્ટ એન્ડ આર્મ મસલ, રિલીવ્સ નેક એન્ડ શોલ્ડર ટેન્શન. આ બધા શબ્દો ઉપર આવી ગયેલા છે એટલે હું ફરીને આ રિપીટ નહીં કરું ગુજરાતી. ઇન ધીસ સ્ટેપ 9માં In this step, the posture is the same as the fourth step inhale. 9માની અંદર એ જે સ્ટેપ છે ચોથું સ્ટેપ તમે જે કર્યું હશે એવું સેમ સ્ટેપ છે આવશે અને શ્વાસોશ્વાસની ક્રિયા છે એમાં શ્વાસ લેવાનો છે. તો હવે તમને જો 9મું સ્ટેપ અને ચોથું સ્ટેપ બંને સામસામા તમે જોશો એટલે ખ્યાલ આવી જશે કે એવી રીતે થઈ જશે. તો હવે એમાં પણ ચોથામાં જે ફાયદા હતા એ જ પણ 9માં ફાયદા આવે છે એટલે હું વાંચતો નથી. 10મું, ઇન ધીસ સ્ટેપ ધ પોસ્ચર ઇઝ ધ સેમ એઝ ધ થર્ડ સ્ટેપ એન્ડ એક્સેલ. હવે 10મા સ્ટેપની અંદર જે ત્રીજું સ્ટેપ આપણે કર્યું હતું એની જેવું જ તે સેમ છે. તો જોઈએ આપણે ત્રીજું સ્ટેપ કઈ રીતે છે તો કે આ રીતે. તો તમે જો 10મું અને ત્રીજું સામે તમે જોશો એટલે ખ્યાલ આવી જશે. તો એ રીતે એમાં હોય છે. તો 10મા સ્ટેપના ફાયદા પણ ત્રીજાને છે એવા જ હશે. promote blood, promote digestion, exercise arms and shoulder muscles, tone the spine, promote flexibility in back and hips. આ બધા જે સ્ટેપ છે એ પણ 11માં વાંચી લીધા હતા. 10માના તમે જોઈએ. promote blood circulation, tone abdominal tracts, stretches back and leg muscles, stimulates spinal nerves and stimulates lymphatic system. જે આપણે ત્રીજાના જે સ્ટેપ છે એની જેવા જ આ ફાયદા છે. પછી 11મું, ધીસ સ્ટેજ ઇઝ ધ સેમ એઝ ધ સેકન્ડ સ્ટેજ એન્ડ ઇનહેલ. આ છે બીજા સ્ટેપમાં જે રીતે આપણે યોગાસનનું લીધું હતું એ રીતે. તો આમાં આપણે જોઈએ કઈ રીતે છે. 11મું અને બીજું સ્ટેપ તમે જોઈશો સામે તો બે સેમ આવી જશે. એ રીતે કરવાનું રહેશે. તો એમાં ફાયદા પણ સેમ છે. promote balance, promote digestion, exercise arms, shoulder muscles, tone the spine, promote flexibility in back and hips. આ રીતે એમાં પણ આ ફાયદા હોય છે. This stage marks the final stage of સૂર્ય નમસ્કાર. એટલે કે 12મું જે છે એ સ્ટેપ છે છેલ્લામાં છેલ્લું સ્ટેપ છે સૂર્ય નમસ્કારનું. એન્ડ ઇટ ઇઝ સિમિલર ટુ ધ ફર્સ્ટ સ્ટેજ. એ પણ પહેલા સ્ટેજ જેવું સિમિલર છે. યુ હેવ ટુ બ્રીથ નોર્મલી હિયર. અહીંયા તમારે સામાન્ય રીતે જે રીતે શ્વાસોશ્વાસ કરતા હોય એવી રીતે તમારે શ્વાસ લેવાના રહેશે. પ્રમોટ બેલેન્સ એટલે કે સંતુલન જાળવી આપે છે. સ્ટિમ્યુલેટ સ્પાયરેટરી સિસ્ટમ, શ્વાસોશ્વાસની ક્રિયા છે એ પણ વેગવંતી કરી દે છે. એક્સરસાઇઝ શોલ્ડર, તમારા ખંભાને એક્સરસાઇઝ મળે છે. બેક, નેક અને મસલ, ખંભાના પાછળના પીઠના ગળાના ભાગના જે સ્નાયુઓ છે એ બધાને એક્સરસાઇઝ મળે છે. તો વિદ્યાર્થી મિત્રો આની તમારી ગ્લોસરી છે એ લખવાની છે. અને આ તમારું યોગાસનનું જે સ્ટેપ છે ઘણા લોકોને આવડતા હશે તો આ એ પ્રમાણે તમે ટ્રાય કરશો ને તો પણ સમજાઈ જશે કે આ યુનિટની અંદર શું કહેવા માંગે છે. યોગાસન છે એ કેટલા જરૂરી છે એ તો આપણે બધાને ખબર છે. છતાંય જો લગભગ તો બધાને સમજાઈ જ ગયું હશે. અને પછી આની ગ્લોસરી તમારે પાકી બુકમાં લખી લેવાની છે. તો હવે આપણે અહીંયા રાખશું. પછી નેક્સ્ટ વિડીયોની અંદર આગળનું યુનિટ છે એ આપણે લઈશું.